જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે હવે ક્યાંક આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે શક્તિસિંહ ગોહિલે ગઠબંધનને લઈને પણ ખુલાસો કર્યો હતો કે હવે ગઠબંધન થવાનું નથી. તો શું આ ગઠબંધન નહીં થાય એ આમ આદમી પાર્ટીને ભારે પડી શકે છે, અથવા તો પછી કોંગ્રેસને પણ ક્યાંક આનો ફટકો પડી શકે છે, કારણ કે હવે ચતુષ્કોણ જંગ જામવાનો છે, શંકરસિંહ વાઘેલા પણ મેદાને આવ્યા છે, એમના કારણે પણ કોઈક મત છે તે તૂટી શકે છે. આ વસ્તુ પણ એક સમજવી છે. બેન, ગઠબંધન ન થાય એમાં નુકસાન હમ કોંગ્રેસને છે, આમ આદમીને હમ નહીં. આમ હમ આદમી પાસે અમસ્તું ક્યાં કાંઈ છે? ગોલાને ઘેર કેતી ગાયું હતી, દૂધે વાળું કરતા હતા. એમાં હમ આમ આદમીએ કઈ ગુમાવવાનું છે નહીં. પણ હમ જો આમ આદમી સાથે બુદ્ધિપૂર્વકનું ગોઠવણ થઈ હોત કે ભાઈ હમ વિસાવદરની ચૂંટણી તમે લડો, હમ એટલે કે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી લડે, કડીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને મદદ કરે, હમ આવી રીતે ગોઠબંધન જો થયું હોત તો હમ બંને તરફ કમસે કમ ભાજપ હારી શક્યું હોત અથવા વિપક્ષ જીતી શક્યું હોત. કારણ હમ કે એવા દેખાય છે કે જે કડીની બેઠક થી મેં કીધું એસટી એસસી માટે અનામત છે, એટલે ત્યાં હમ કોઈને પણ ઉભા રાખે. જો ભારતીય જનતા પાર્ટી પાસે એ પંથકમાં એક હુકમનું પન્નું છે. માની લો હમ હિતુ કનોડિયા, હા નરેશ કનોડિયાના દીકરા, હવે હમ ફિલ્મ સ્ટાર છે, લોકપ્રિય છે, બધાને ખબર છે આને કઈ કાંદો કાઢી લેવાનો નથી, એ કઈ લઈ લેવાનું હમ નથી, એને ભગવાનની દયા છે, પૈસા પૈસા બધું છે. એટલે બધાને એમ થાય કે આ વ્યક્તિને ધારો કે મત આપીએ તો એ કઈ પૈસા ખાઈ જાય કે કાળો ધોળું કરે. અત્યારે બચુભાઈ ખાબડ ઉપર મંત્રી ઉપર જે આક્ષેપો છે 72 કરોડ 75 કરોડ, આવું કઈ હિતુ કનોડિયામાં થાય નહીં. એ બધાને ગેરંટી રે. કલાકાર જીવ છે, થાય જેટલું સારું કરે, બાકી કઈ કરે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કડીમાં તો હમ એની પાસે સારામાં સારી વ્યવસ્થા છે. કોંગ્રેસ જે છે એને પણ કઈ કમ નથી, એ તરફ જ જઈ રહ્યા છે. ઓબીસી ને જે આપણે કહીએ ને એસસી એસટી માં, તો એની પાસે જે કઈ છે અશ્વિનભાઈ બેંકર સૌથી સારું નામ ઈ છે. અનેક વખત ટીવી ચેનલ્સમાં ઈ પ્રવક્તા તરીકે આવે છે અશ્વિનભાઈ બેંકર. તો લર્નેડ વ્યક્તિ છે અને એનું બેદાગ છબી છે. તો એ હમ કદાચ કોંગ્રેસ એને ઉતારે. બાકી 3-4 નામ છે. પ્રવીણભાઈ પરમાર નું નામ છે, રમેશભાઈ ચાવડા કોઈ છે, પ્રહલાદભાઈ પરમાર છે, આવા 3-4 નામ છે. પણ એમાં અશ્વિનભાઈ બેંકર થોડોક જાણીતો ચહેરો છે, કારણ કે હમ કોંગ્રેસની વિચારધારાની એને ટીવી ડિબેટો થકી આખા ગુજરાતમાં બહુ પક્ષ એને ખેંચ્યો છે અને જગ જાહેર વ્યક્તિત્વ છે. તો આવી બધી વાત કડીમાં ચાલે છે. પણ અહીંયા તમે કહો છો શંકરસિંહ વાઘેલા, તમારો પ્રશ્ન હતો, તો એનું કઈ બહુ ઉપજણ નથી સાહેબ. એને પોતાની હાજરી ભલે પુરાવી હોય, કારણ કે હમ સંગઠન હોય એ લોકો જીતે. તમને હમ સપનું આવે એટલે કઈ આપણે સુખી ન થઈ જાય. સપનામાં હા જે આપણને તથાકથિત સુખ આવે, એ સુખને પ્રાપ્ત કરવું હોય તો જાગવું પડે, સુતા સુતા ન થાય. એમ શંકરસિંહ બાપુ દર ચૂંટણી ટાણે નવો ઝંડો લઈને આવે તો ખેર, મોટા માણસ છે એટલે લોકો એને ના ના પાડે, પણ એનાથી બહુ કઈ અસર થાય એમ લાગતું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન થયું હોત કે વિસાવદરમાં કોંગ્રેસ આમ આદમીને નહીં નડે અને હમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને મદદ કરશે કડીમાં, તો કઈક ચિત્ર જુદું હોત. પરંતુ આમ આદમી પાર્ટીએ કોઈને પૂછા કરવા વગર એમ કે સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાની જાહેરાત કરી દીધી, એટલે હમ કોંગ્રેસ એમ કે છે કે અમને કેમ પૂછ્યું નહીં. એટલે ભાઈ, આ બધો ઘરનો ઝઘડો કહેવાય. પૂછ્યું કે ન હમ પૂછ્યું, પણ અંતે તમારો ગોલ તો સિદ્ધ હોવો જોઈએ ને કે ભાઈ ભાજપને હરાવવું. ઈ તમારો હમ ગોલ છે. તો તમારી કોંગ્રેસ પાસે એવો કોઈ ઉમેદવાર આમ નથી અત્યારે કે જે ગોપાલ ઇટાલીની સમકક્ષ કે એનાથી વિશેષ હોઈ શકે. તો હમ તમે અંદરો અંદર ઝઘડા કરશો એટલે ગોપાલ એટલે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ઝઘડા કરશે, તો ભારતીય જનતા પાર્ટી બીજું કઈ કરવાનું થતું જ નથી. હમ એની પાસે હમ તો પૂરતું સંગઠન છે, માઇક્રો પ્લાનિંગ છે, બુથ લેવલના કાર્યકર્તા છે, પેજના પ્રમુખો છે, અને લેવા પાટીદારનો આ ગઢ છે. 50% લેવા પાટીદાર છે, સરકાર છે, મેકેનિઝમ બધું જ છે. તો હમ જે ખૂટે છે એ શું ખૂટે છે? વિપક્ષોમાં એકતા હોય ને તો ભાજપને નડે. હવે એકતા ન હોય તો હમણાં જ તમે જુઓ, કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની ખામી કાઢશે, ગોપાલ ઇટાલિયા કદાચ કોંગ્રેસની ખામી કાઢે, તો મત હમ જે છે એ વેચાઈ જવાના અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો આવી સંભાવના છે બેન. જી.